સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। મતદાનને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। પ્રચાર પડઘમ શાંત થવાની કલાકો પહેલા ભાજપ દ્વારા સુરેન્દ્રનગરના તમામ વોર્ડમાં ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જે તે વોર્ડના ભાજપના ઉમેદવારો, ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા। બીજી તરફ જિલ્લા વહીવટી અને ચૂંટણી તંત્રએ પણ તમામ તૈયારી પૂર્ણ કરી લીધી છે। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી G.H. સોલંકીએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું કે મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતો તથા નગરપાલિકાઓમાં કુલ 11,63,637 મતદારો 1329 મતદાન મથકો ઉપર મતદાન કરવાના છે। ગરમી અને હીટવેવને ધ્યાનમાં રાખી દરેક મતદાન મથક ઉપર શુદ્ધ પાણી, ORS તથા છાનિયાડાની વ્યવસ્થા કરવામાં આવી છે। વૃદ્ધ, બીમાર કે અશક્ત મતદારોને અગ્રતાક્રમ આપી મતદાન કરવા દેવામાં આવશે। હીટ વેવની સંભાવના જોતા સવારના ખુશનુમા વાતાવરણમાં વધુને વધુ મતદાન કરવા અપીલ કરવામાં આવેલ છે। 26 એપ્રિલ 2026ના રોજ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નક્કી થયા મુજબ ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોની તમામ સીટ માટે ચૂંટણી યોજાનાર છે। આ ચૂંટણીમાં સવારે 7 વાગ્યાથી 6 વાગ્યાનો મતદાનનો સમય છે, ત્યારે હું તમામ મતદારોને અપીલ કરું છું કે પોતાના મતાધિકારનો અચૂકપણે ઉપયોગ કરે, તેમજ ગરમીને ધ્યાને લેતા જેટલું બને એટલું સવારમાં ઝડપથી પોતાનું મતદાન કરે તો સરળતા રહેશે। આમ છતાં પણ ગરમીના સમયને ધ્યાને લઈને અમે મતદાન મથકે તમામ વ્યવસ્થાઓ પોલિંગ સ્ટાફ ઉપરાંત આવનાર મતદારો માટે પણ કરી છે। વૃદ્ધ, અશક્ત, મહિલા મતદારો માટે પ્રાયોરિટી ઉપર એમને મતાધિકારનો ઉપયોગ થઈ શકે એ માટેની પણ સૂચનાઓ આપી છે। અમારા ચૂંટણી અધિકારીઓએ તમામ વ્યવસ્થા પૂર્ણ કરી છે અને આગામી સમયમાં આ સ્વતંત્ર, નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજાય તે માટે અટકાયતી પગલાં પણ અમારા દ્વારા લેવામાં આવ્યા છે। 13 જેટલા પાસાના કેસો કર્યા છે, 5 જેટલા તડીપારના કેસો કર્યા છે અને 5,900 ઈસમો સામે અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા છે અને જિલ્લા વહીવટી તંત્ર નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણી યોજાય એ માટે કટિબદ્ધ છે અને એ પ્રમાણે તમામ કાર્યવાહી અત્રેથી કરવામાં આવી રહી છે। મતદાનના દિવસે જે આંકડાઓ છે એ અમારા કંટ્રોલ રૂમ ઉપરાંત પણ જે તે ચૂંટણી અધિકારીના કંટ્રોલ રૂમ ઉપરથી પણ મળી રહેશે। તમામ માહિતી જે છે એના માટે અલગથી અમારી કક્ષાએથી અધિકારીને અધિકૃત કરવામાં આવશે, એની પાસેથી મીડિયાના મિત્રો માહિતી લઈ શકે છે।